નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પિતા માટે દીકરાએ એસી, ટીવી જેવી સગવડવાળો આલિશાન રૂમ બનાવ્યો. પિતાએ રૂમ જોઈને કહ્યું, મારે અહીંયા નથી રહેવું. દીકરાએ કારણ પૂછ્યું તો પિતાએ એવો જવાબ આપ્યો કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. પોપટભાઈના પરિવારમાં તેના પત્ની, તેના 2 પરણિત દીકરા, તેની વહુઓ અને કુલ 3 સંતાનો સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ઘરમાં બધા સામાન્ય રીતે હળીમળીને રહેતા હતા. સંયુક્ત પરિવાર હોય અને નાના છોકરાવાળા હોવાથી ક્યારેક અંદરો અંદર બોલાચાલી થઈ જતી, પણ એ બધું ક્ષણિક રહેતું. પરિવારના સભ્યો હળીમળીને આનંદથી રહેતા હતા. ભૂપતભાઈની દુકાન સારી ચાલતી હતી અને બંને દીકરાના લગ્ન પછી તે નિવૃત્ત થઈ ગયા હતા અને દીકરાઓને દુકાન સોંપી અને પોતે નિવૃત્ત જીવન માણી રહ્યા હતા. બંને દીકરાઓ દુકાનનો બધો કારોબાર માથે લઈ લીધો હતો અને સમય મુજબ વ્યાપારની રીતભાતમાં ફેરફાર કરીને દુકાનમાં ખૂબ જ પ્રગતિ કરી હતી. બંને દીકરાએ પોતાના ઘરના ઉપરના ભાગે ભૂપતભાઈ માટે એક આલિશાન રૂમ બનાવ્યો, જેમાં એસી, ટીવી જેવી અનેક આધુનિક સુખ સગવડતાના સાધનો પણ ફિટ કર્યા હતા. અને જ્યારે ભૂપતભાઈને ઉપરના રૂમમાં રહેવા માટે કહ્યું ત્યારે ભૂપતભાઈ થોડા નર્વસ થઈ ગયા અને ઉદાસ અવાજે દીકરાને કહ્યું કે ભલે નીચે સગવડતા ઓછી હોય તો અમારે ચાલશે. મને અને તારી માતાને નીચે જ રહેવા દો. પણ દીકરાઓએ તો ખૂબ જ હરખથી ભૂપતભાઈનો રૂમ બનાવ્યો હતો અને તેની જીદ સામે ભૂપતભાઈ કશું બોલ્યા નહીં અને પહેલા માળે રહેવા માટે ગયા. થોડા દિવસ તો ભૂપતભાઈ રહ્યા. ઉપર ગયા પછી તેની તબિયત પણ નરમ રહેવા લાગી હતી, પણ તેમનું મન નીચે જ રહેતું, કારણ કે 3 નાના સંતાનોની સાથે તે રહી શકતા નહીં. નીચે જમવા માટે આવ્યા ત્યારે તેને દીકરાઓને કહ્યું કે મારો સામાન પાછો નીચે ફેરવી આપો, મને ઉપર રહેવું ફાવતું નથી. ત્યારે તેના દીકરાએ ના કહી અને કહ્યું કે તમે શાંતિથી રહી શકો એ માટે તમારા માટે રૂમમાં બધી જાતની સગવડતા કરાવી છે અને તમે તે બધું છોડી અને નીચે આવવાની વાત કરો છો. ત્યારે દીકરાની વહુએ રસોડામાંથી વચ્ચે બોલી, બાપુજી, કોઈના ઘરે વડીલો માટે આટલી સગવડતા નથી. ઘણા લોકો હોલ રૂમમાં જ સૂતા અને રહેતા હોય છે અને તમને આટલી બધી સુખ સગવડતાવાળો રૂમ બનાવી દીધો તો તેની કદર કરવાને બદલે તમે નીચે આવવાની જીદ કરો છો. ત્યારે ભૂપતભાઈએ કહ્યું કે સુખ સગવડ તો બધી છે, પણ મારે તેનું કશું કામ નથી. ઉપરના રૂમમાં ગયા પછી મારે આ 3 નાના બાલુડાની સાથે રમવાનું અને રમાડવાનું બંધ થઈ ગયું છે. તે મારી પાસે રામી મારા ખોળામાં ઠેકડા મારે અને દાદા કરે, તેમાં મને જે સુખ મળે છે તે ઉપરના રૂમમાં નથી મળતું. આટલું બોલતા ભૂપતભાઈ અને ત્યારબાદ તેના પત્ની બંનેની આંખો ભીની થઈ ગઈ. હવે ભૂપતભાઈના નીચેના રૂમમાં ગોઠવણ કરી આપી. ત્યારે તે નાના છોકરાઓની સાથે આખો દિવસ સમય પસાર કરવા લાગ્યા અને નાના છોકરાની સાથે નાના થઈને રહેવા લાગ્યા અને તેની તબિયતમાં દવાથી ફાયદો થયો. તેના કરતાં અનેક ઘણો ફાયદો તેના દીકરાના સંતાનો સાથે રહીને થવા લાગ્યો. તે જોઈને તેના દીકરાને
પણ ખુશી થઈ. ત્યારે ભૂપતભાઈએ કહ્યું કે તમે મને જે સુખ સગવડતાવાળો રૂમ આપ્યો તેમાં મને બીજો કોઈ જ વાંધો ન હતો, પરંતુ ત્યાં આપણા પરિવારના સભ્યોનો સાથ સહકાર હતો નહીં કે હું બાળકો સાથે હળી મળીને રહી શકતો કે રમી શકતો નહીં. ફક્ત નીચે જમવા માટે આવું આટલો સમય જ બધાની સાથે રહી શકતો હતો, અને જ્યારેથી નીચેના રૂમમાં રહેવા આવ્યો ત્યારથી નાના બાળકોની સાથે પૂરતો સમય વિતાવી શકું છું અને બાળકોની સાથે બાળક થઈને રહું છું. ભૌતિક સુખ સગવડતા તો તમે મને આપી હતી, પણ સાચી જરૂરિયાત તો પરિવારના સભ્યોના સાથ અને હૂંફની હતી, જે મને મળતા બીમારી પણ ચાલી જશે. બંને દીકરાઓ પિતાજીની વાત એકદમ ગંભીરતાથી સાંભળી રહ્યા હતા. એટલે મોટા દીકરાએ નાના ભાઈને કહ્યું કે ઘરના વડીલો એક એવું વૃક્ષ છે જે થોડા કડવા હશે, પણ તેના ફળ હંમેશને માટે મીઠા હશે. તેની વાત કડવી હશે, પણ કાયમને માટે આપણને ફાયદો કરતી હશે. આપણે જ્યારે દુકાન પર જઈએ ત્યારે નાના સંતાનોને રમત ગમત અને સારા સંસ્કારો આવા વડીલો જ દરેકના ઘરમાં આપતા હોય છે. તેનું માન સન્માન રાખી શકે અને તેને રાજી રાખી શકે તો બીજા કોઈના શરણમાં જવાની જરૂર પડતી નથી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં પીપાઈ જરૂર આપજો. આભાર.